મેં તું કાંઈ નહીં. મને કે હું લૌકિક નથી કહેતો, અલૌકિક. મેં તોય ન માગું. મને કે હું તો માગું. મેં તો મેં તું હમણાં મને સલાહ આપીશ, મગાય નહીં. પણ માનો કે ઠાકોરજી મારા ઉપર બહુ રાજી, આકાશ કાંઈક માગ. હું શું માગું ખબર છે મમ્મી? મેં શું એ કે ઠાકોરજીનો સખો બની જાઓ. એટલે એની હારે નારે જ રહું. એ કે છૂટું જ ન પડો, અહીંયા બધી જફા જ ન કરું. ઠાકોરજી ચાલે ને ત્યાં એ કે બધી સાફ સફાઈ કરી નાખું, એટલે એમના ચરણમાં વાગે નહીં. ઠાકોરજી ખીરકમાં જાય ને તો ગાયોને હું બધું પેલું એમ કે જળ ને બધું તૈયાર રાખું, ઘાસને, કે પ્રભુને શ્રમ ન પડે. એ કે ઠાકોરજી રાતે પોઢે ને તો ચરણ ચાપું, એટલે ઠાકોરજી ઓલા આખો દિવસ ગાયો ચરાવી ને તો એમના ચરણ એ કે દાબું એટલે રાજી થાય ને. એ કે ઠાકોરજી મોરપીંછ ધરાવે ને તો સાવ નાના નાના, કે પ્રભુને સિર ઉપર મોટા હોય ને ક્યાંક ભાર લાગે તો. એ કે ઓલા કર્ણફૂલ ધરાવે ને તો અંદરથી ને બધું ઓલું કાઢી નાખું કે પ્રભુને ક્યાંક વાગી ન જાય. મેં તને કેમ આવો વિચાર આવ્યો? એ કે રોજ તું કીર્તન ગાય ને પછી તૃપ્તિને બધા ભાવ કહેતો હોય ને, તને એમ થાય કે હું બહાર બેઠો છું સોફામાં, પણ મને એમ થાય કે હા ઠાકોરજીની આવી અદ્ભુત લીલા. મને ખબર છે કે હું તો વાળવાવાળા તરીકે ગોકુળમાં ન હાલું, પણ મારો મનોરથ છે આવો. આજે નહીં તો અબજો જન્મે આપણે એ કે પ્રભુની સેવામાં જ રહેવું છે. હું બહુ રાજી થઈ કે પ્રભુ ઘરમાં બિરાજે છે, તો આવો મનોરથ થયો. ન બિરાજતા હોય તો હવે મારે કાંઈ કહેવું નથી. તો અહીંયા બ્રાહ્મણ પત્નીઓ, એટલે ભૂખ લાગી એટલે ઠાકોરજી કે જો યજ્ઞ થાય છે ને ત્યાં જાઓ, ત્યાં સામગ્રી હશે. ઓલા બ્રાહ્મણો યજ્ઞ કરતા હતા, બધું તૈયાર હતું. એ કે આમાં ઠાકોરજીને અમને ભૂખ લાગી છે. એ કે આ તો બધું યજ્ઞની સામગ્રી છે, આમાંથી ન દેવાય, જાઓ. બિચારા ગોવાળિયાઓ પાછા આવ્યા. એ કે નહીં મેળ પડે. એ કે એવું થોડું તમને ભૂખ્યા રખાય, અત્યાર સુધી રાખ્યા જ. એ કે બ્રાહ્મણ પત્નીઓ પાસે જાઓ, એ સામગ્રી કરે છે. બ્રાહ્મણ પત્નીઓને કીધું. એ કે ઠાકોરજીને, એ કે હે ઠાકોરજી આવ્યા છે, ઓલા ગોકુળના ગોવાળિયા હે ગોકુળના આવ્યા છે. કાનો આવ્યો છે? કાનો યશોદાજીનો. અરે અમે તો એની કેટલા વખતથી રાહ જોતા હતા. એ હાલો બધાય માથે લઈને જે તૈયાર હતું આવ્યો અને અરોગ આવ્યો. ઠાકોરજી કે હવે ઘરે જાઓ. એ કે હવે ઓલા હાંચવે, અહીંયા બધી સામગ્રી લઈ આવ્યા, હવે ઓલા રાખે. મારી આજ્ઞા છે ને જાઓ એટલે રાખશે. જો આજ્ઞા માની ગયા ને ગયા, ઓલી ગોપીઓને રાતના 12 વાગે બોલાવી વેણું નાદ કરીને આવી. એટલે કે ઓહો આવો આવો મહાભાગે સ્વાગતમ. કેમ આવવાનું થયું? એક તો વેણું નાદ કરીને બોલાવવાનું, પાછા પૂછો જ કેમ આવ્યા? એ કે રાત્રે ન અવાય, આ બધું જોઈ લીધું તો જાઓ. વર ગમે એવો ગાંડો હોય, બાડો હોય, બબડો હોય, લંગડો હોય, એની સેવા કરવી જોઈએ. અવાય અહીંયા જાઓ. લીલા લાંબી જ સવાર સુધી હાલે. એટલે ગોપીઓ તો નખથી આમ ધરતી ખોતરે, માર્ગ આપે તો હમાઈ જાય. અને પછી જે જવાબ દીધો ઠાકોરજીને, અને ના ગઈ તો પ્રભુને પામી ગઈ. બ્રાહ્મણ પત્નીઓ ગઈ. તો મેં એવું સાંભળ્યું છું, સાચું છે ખોટું છે કાંઈ મને ખબર નથી. આમાં હું 500% ખોટી પણ હોઉં, પણ કે બ્રાહ્મણોએ ના દીધું, તે મથુરાના ચોપાજી બન્યા, એટલે બધે જવું પડે છે ને. અને પત્નીઓએ આપ્યું, કેવી આમ દેખાવડીને સુંદર મસ્ત. આપણે જોઈએ તો એમના નેત્રોને બધું, ઘરે બેઠા બેઠા જલસા કરે છે ને, કારણ કે પ્રભુ ન રોગાયું, આને નો. જો આ બાબતમાં કોઈ મને આમ ગુનેગાર ન ગણવ્યો મારવાલા. આ મેં તો એક
એ લોકો પાસેથી જ સાંભળેલું છે, એટલે ઓથેન્ટિક છે કે નહીં કાંઈ મને નથી ખબર, પણ મને આનંદ આવ્યો હતો સાંભળીને. તો બ્રાહ્મણ પત્નીઓ ગઈ તો એ લોકોએ જમાડ્યા, એટલે આનંદ. ન જમાડ્યા તો જે ઠાકોરજી પુશ ન કરાવે એ રોકડે, ને બાકી બધા આપણા જેવા જુઓ. પુષ્ટ કરાવ્યા ત્યારે મારું વજન 51 કિલો હતું, અત્યારે 71 કિલો. આપણે આનંદ આનંદ જ. પ્રસાદે લઈએ. મને ઘણા એમ કે તમે આમ આખો દી આનંદમાં જો નહીં. મેં તો આનંદમાં જોઈને મારા ઘરે બિરાજે છે આનંદ પરમાનંદ. એ કે આમ મેં તો ઉદાસ કોણ હોય? જેને ઘર ઠાકોરજીનો એને વ્યથા હોય, એ આનું શું થશે હવે, આનું મારે હું જાય તો એની આબરૂ જાય, મારી થોડી જવાની છે. આપણે એવી ચિંતા કરતા જ નહીં. આપણે તો માહે બૈડા માહે સુખ માણે, દેખનહારા દાજે. દયારામભાઈના ચંદ્રાવલા. શ્રી યશોદાજી એકવાર લાલા કનૈયાને સ્નાન કરાવવા પાટ ઉપર બેસાડીને એક ગોપીને કહે છે. આ પ્રસંગ સરસ છે. ઠાકોરજીને સ્નાન કરાવવા બેઠા. હવે માએ કહ્યું, ગોપીઓ આવી, માં કાંઈ કામકાજ હોય તો કહેજો, ગમે એ બહાનું કાઢીને આવે. મતલબ ઠાકોરજીના મુખારવિંદના દર્શન. હવે ઠાકોરજીએ વિચાર કર્યો કે આખી રાત આને એટલો તાપ થયો છે મારો, તો જો 1 મિનિટમાં માં જળ દઈ દેશે તો માં કહેશે હવે જાઓ, ડેલી બંધ કરતી જાજો. માં કે ચાલ ઠંડુ પાણી લઈ આવ થોડું. યમુનાજીનું જળ તો કેવું ઠંડુ હોય. ભર્યું તો કે માં રાજી થઈ જશે. આવ્યા અને જેવું ઠેલવું, માં કે મેં તને ઠંડુ લાવવાનું કીધું તું ગરમ ગરમ લાવી હારી. ઓલી હાથ નહીં કોઈ કે લે હું ભરી આવી યમુનાજીનું, એ તો ટાઢું હતું. ટાઢું એટલે ઠંડુ, આ ગરમ ક્યાં થઈ ગયું? બીજી વાર લઈ આવી, 4-5 વાર લાવી તોય ગરમ જ રહી. ઠાકોરજી રાજી થાય કે મારી ગોપીને આખી રાતનો વિરહ મારી પાસે એને જવા નથી દેવી. જો આપણે પ્રભુ પાસેથી ન જાય ને તો પ્રભુએ આપણા વિના નો રહ્યો. માં બગડા. જો અહીંયા છેલ્લે સરસ કહે છે, એ કે આ કેમ ઠંડુ ના બદલે ગરમ? ગોપીનો પ્રભુને મળવાનો એટલો વિરહ, એટલો તાપ કે ઠંડુ પાણી ગરમ થઈ જતું હતું. અને આપણે એટલા ઠંડા કે ગરમ એ ઠંડુ થઈ જાય. હજી આપણને એવો તાપ નથી. જો એ જ પ્રસંગ છે. યશોદાજી એક લાલા કનૈયાને સ્નાન કરાવવા પાટ ઉપર બેસાડીને એક ગોપીને કહે, જા ઠંડુ પાણી લઈ આવ, આ પાણી ગરમ વધારે છે. આ ગોપી પ્રભુના પાસે રહી દર્શન ચાહતી હતી. તેને પાણી લેવા મોકલી. તે ઠંડુ પાણી લાવી, પણ તાપ ક્લેશથી પાણી ગરમ થઈ ગયું. આમ 3 વાર થયું. ત્યારે યશોદાજીએ કહ્યું, અરે બાવરી, તને હું ઠંડુ કહું છું ને તું વારંવાર ગરમ લાવે છે. પ્રભુ આ ભક્તની ગતિ જાણી ગયા કે આને તો હૈયામાં આંચ લાગી છે, તે મારાથી દૂર જવા માગતી નથી. તેના તાપથી જ પાણી ગરમ થઈ જાય છે. ત્યારે તે ગોપીના સામું જોઈ મંદ મુસ્કાન કરી નેત્રો દ્વારા ગોપીનું સન્માન કર્યું. જે વાત મુખથી ન કહી શકીએ ને એ નેત્રથી કહી દેવાય. નેત્રથી નેત્રની વાત સમજાઈ જાય ને તો મુખથી કહેલા વચનો ટૂંકા પડે. પ્રેમ થાય ને પહેલી નજરનો, એમ કહેવાય આને પહેલી નજરનો પ્રેમ. મુખથી નહીં, આઈ લવ્યા ફવ્યા ગયા.
અત્યારે તો ઓલા નેટમાં 1 મિનિટમાં મેલ, આઈ લવ યુ, કલાક પછી કે આપણે બે છૂટતા, વાટકે એમ ચોખ્ખા, આપણે બે નોખા. શું થયું છે આ પેઢીને કાંઈ ખબર જ પડતી નથી. ગોકુળનાથજી એકવાર સેવામાં પહોંચતા હતા, બહારથી એક કાગળ આવીને પગ પાસે પડ્યો, એટલે બધાએ કીધું જરા છોવાઈ ગયા. કાગળ ખોલીને વાંચ્યો તો લૈલા મજનૂનું હતું. એ કે નથી છોવાનું, એ તો પ્રેમ કી બાત હે. એવું તો આ પ્રેમની વાત હોય એમાં હું છેવાઈ જાઉં? સેવામાં ગયા. પુષ્ટિ માર્ગ પ્રેમ કી બાત બંધ, એમાં એક લીટી આવે છે, યહાં દર દર પે હોતી હૈ પૂજા, સર ઝુકાને की फुर्सत नहीं है, यहाँ दर दर पे होती है पूजा, सर झुकाने की फुर्सत नहीं. અહીંયા ક્યાં માથું નમાવાની? તારા ને મારા સંબંધ તો જો મારા વાલા, મારાથી દૂર જવા નથી માંગતી. તેના તાપથી જ પાણી ગરમ થઈ જાય છે. ત્યારે તે ગોપીના સામું જોઈ મંદ મુસ્કાન કરી નેત્રો દ્વારા સન્માન કર્યું. તનના તાપ દૂર કર્યા ત્યારે ઠંડુ પાણી ઠંડુ જ રહ્યું. આવી છે ભક્તોની મનોદશા. ઈલાબેન કોક વાર બીજે રવાડે ચડી જાય ને ત્યારે આવું થાય. વલ્લભાધીશ કે સુબોધીની જુબાન વલ્લભ કરાવે તો થાય, અને સ્પર્શ કરવો આપણા બસની વાત નહીં. હવે ભગવાનના ઉપકાર યાદ આવે છે અર્જુનની. આપણને તો કોઈ દે એ યાદ ન આવે કે આપણને આ કેવા બનાવ્યા, શું આપ્યું, આ સૂર્યનો પ્રકાશ ને આ પાણી ને આ ધરતી ને આપ જે આપણને આ એક કિડની જુઓ, આંખ, અરે આંખમાંથી 4 પાપણ ખરી જાય તોય ખબર પડે, પણ આપણે કોઈ દી યાદ કરીએ છીએ? ભગવાનના ઉપકાર. અર્જુન વાચ, વંચિતો હમ મહારાજ હરિણા બંધુરૂપિણા એન મે પ્રહુતમ તેજો દેવ વિસ્મા પરમ મહત. અર્જુન કહે છે કે બંધુરૂપ હરિ ભગવાન વડે હું છેતરાયો છું. જો વયાજ્ઞાન મન મૂકીને છેતરીને, જેનાથી દેવોને પણ આશ્ચર્ય થતું એવું મારું તેજ જણાઈ ગયું. મારું તેજ એવું હતું ને, દેવોને મારી ઈર્ષા થતી હતી, પણ પ્રભુ ગયા મારું તેજ જણાઈ ગયું. જે ઘરમાં ઠાકોરજી હોય ત્યાંનું માહોલ, ત્યાંનું વાતાવરણ, ત્યાંની વાતો, ત્યાંનું વર્તન, ત્યાંનું ભોજન, ત્યાંના સંબંધો, તમે જોજો કાંઈક જુદું હશે. અને જે ઘરમાં ઠાકોરજી નહીં હોય ને, શબ્દો નથી મારી પાસે. આજે ઠાકોરજી ન હોય તો હું તમે કરીએ શું? છોકરાઓ જાય ટિફિન મંગાવીને ખાઈ લઈએ, પણ ટીવીને મોબાઈલ લે દેવ ચોખન મેળ મારજો. હા તો હરામ બરોબર ટીવી સામું જોવાનો ટાઈમ મળતો હોય તો. આટલી બધી કૃપા ઘરમાં બિરાજતો ઠાકોરજી જ કરી શકે, બાકી આપણને દુસંગ લાગ્યા વિના રે નહીં. સુબોધની ભગવાને મને છેતરો છે. જો અર્જુન એમ થાય છે કેમ વયા ગયા, માટે મારી આવી ગતિ થઈ છે. છેતરપિંડીનો પ્રકાર ઉત્તરાર્ધી કહે છે એ ન. અહીં શંકા થાય છે કે ભગવાન તો પરમ કૃપાળુ, એ કેવી રીતે છેતરી શકે? ભગવાન કોઈ દી કોઈને છેતરતો નથી, આપણે છેતરીએ છીએ. હે ભગવાન, એ જોઈને મને હસવું આવે કે તારા બનાવેલા તુજને બનાવે.
શ્રીનાથજી કોક દી ગયા હોય એટલે ઘણા એમ કે મનોરથ છે બેન આખા દિવસનો અમારી ભેગા પાતર લેજો ને. કેમ? આજે 3 વારથી એને મકાનનું ટેન્ડર ભરતા હતા. અમે બિલ્ડર છે, આમાં મેળ પડી ગયો એટલે આખા દિન અમે તો પાક્કા વાણિયા. ભગવાનને આપણે ધંધામાં નાખી દઈએ, પણ ભગવાન કે હું મોટો ધંધાદારી છું. ત્યાં કઈ હરિણા તે સર્વ દુઃખોનું હરણ કરનારા. જો આ સમયે અર્જુનનું તેજ હરણ કરવામાં નહીં આવે તો યાદવો જેમ કાળથી વસુભૂત થઈ ઉદ્ધતાએ પ્રાપ્ત કરી નાશ પામન. અતિ આપી દે ને ભગવાન, પછી અભિમાન આવી જાય. એટલે આપણને કંટ્રોલમાં રાખવા પડે. ખબર છે કે આ સંસારી છે, આ હખણા નહીં રીએ. પાત્ર હોય ને એ પ્રમાણે પીરસાય. સિંહણનું દૂધ હોય ને સોનાના પાત્રમાં જમાય. અમે નાના હતા ને પછી બધા રમતા હોઈએ એટલે કોક વાર કાંઈક એવું થાય કે નાનું કુંડાળું ને મોટું કુંડાળું. એટલે ઓલા મોટા કુંડાળામાં નાનું ન આવી જાય? આવી જાય ને. તો હું કહું ના, આ 2 કરવાના, આ મોટું કુંડાળું નાનું કુંડાળું. તો બધા ખીજાય કે તને કાંઈ ખબર જ પડતી નથી. પણ જિદ્દી એવા તો પ્રભુ ઘણીવાર ઘણું બધું આપીને નાના ને મોટા કુંડાળામાં નાખી દે. એટલે આપણને ઓલા લોકો શું કહે, જવા દો બેબી દહીં દૂધમાં, આ દાદા રીંગેજ કોઈનું નહીં માને. એટલે હું કહું નહીં આઉટ, તો કે જા નહીં આઉટ. એટલે મને રમાડવી હોય ને તો મારે છેક લાગી મને નહીં આઉટ જ કરવી પડે, નહીંતર હાલે જ નહીં. અને સૌથી નાની પછી ઘણીવાર કાકાને કહે, નન કાકા બેબલી બહુ જ છે બધાનો. એ કે એ નાની છે, એટલે પછી મારે કાકાએ મારવું પડે, નાની છે ને. એટલે ઠાકોરજી કેવા છે, પાત્ર પ્રમાણે પીરસે. એ કે હજી આ રમતમાં બરાબર નહીં, દહીં દૂધમાં. સિંહણનું દૂધ સોનાના પાત્રમાં હાલે. જો ભગવાને જ્યારે બુદ્ધિ વેચી ને ત્યારે કોઈ થાળી લઈને ગયો, ભાઈ મોટો ત્રાસ લઈને ગયો, કોઈ તપેલા લઈને ગયો, મારે જેવા વાડકી લઈને ગયા હોય. એટલે વાડકી જેટલી જ આવે ને, પછી નાના કુંડાળા ને મોટા કુંડાળા જ થાય. એટલે પ્રભુ પાત્ર પ્રમાણે પીરસે છે. હવે જો અર્જુનનું તેજ ના હણાય તો અર્જુનની મુક્તિ થાય નહીં. માટે બધાની રક્ષા કરવા માટે તેજનું હરણ કર્યું હતું. તેજ હરણ કરવાના કારણરૂપ ભગવાનનું સામીપ્ય જ કેમ થાય એવી શંકા થાય. માટે કહે છે બંધુરૂપીણ, બંધુરૂપ ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનના મામાના પુત્ર હતા. એ રૂપમાં બંધુ તરીકે પાસે રહીને છેતરા, માથે રહીને છેતરા. એટલે લૌકિક વ્યવહારથી તેમની પાસે ગયા ત્યારે ભગવાને અર્જુનને છેતરેલ છે. દેવતાઓ રક્ષા કરનાર હોવાથી અર્જુનમાં તેજ રહેલું હોય તો પણ અહિત થવાનું હતું એવી શંકા થાય. માટે કહે છે દેવ વિસ્માપનમ, દેવોને પણ વિસ્મય પમાડનારું. એટલે કે દેવતાઓ પણ આ તેજની આડા આવી શકે એમ નહોતા, કારણ કે સાથે કોણ હતું? ઠાકોરજી. વામનજી વિદ્યમાન હોવાથી તે વિશે કોઈ શંકા કરવાની જરૂર નથી એવી શંકા થાય. માટે કહે છે મહત ઘણું મોટું. અર્જુનનું તેજ એટલું મોટું હતું કે વામનજી પણ એને દબાવી ન શકે. તેજ ભલે ગયું, પણ શસ્ત્રો વાપરવાના મંત્રો તો તારી પાસે હતા ને, તો પછી ચિંતાનું શું કારણ? એવી શંકા કદાચ યુધિષ્ઠિર કહે. માટે કહે છે યક્ષ ક્ષણ વિયોગેન લોકો રપિય દર્શન.
ઉક્થેન રહિતો હે સમૃતક પ્રોચ્યતે યથા. અર્થ, તે એ તેજના ક્ષણ માત્રના વિયોગથી પણ આ લોક અપ્રિય દેખાય. હવે મને કાંઈ ગમતું જ નથી, પ્રિય લાગતું જ નથી. જેમ બીજા નિસ્તેજ લોકો મરેલા જેવા માનવામાં આવે છે, એમ મારી દશા પણ મરેલા જેવી થઈ ગઈ. સુબોધની અપ્રિય દર્શન યશ્ય. અપ્રિય દર્શન છે જેનું તેવા અર્જુન કહે છે કે ભગવાનના ક્ષણ માત્રના વિયોગથી આ લોક પણ મને હવે જોવો ગમતો નથી. જે વસ્તુ મને બધી બહુ ગમતી હતી, પ્રભુ હતા એટલે, હવે પ્રભુ નથી એટલે કાંઈ મને ગમતું નથી. તે જ છતાં જગત પણ જોવું ગમતું નથી. ભૂખ ન હોય તો અન્નનું પ્રયોજન નથી, કામ ન હોય તો કામિનીનું પ્રયોજન નથી. એ મારા મંત્રનું હવે શું પ્રયોજન? તે જ રહિત મારા જેવા પુરુષ ઉક્તે ન પ્રાણ રહિત થયેલો છે, કારણ કે પ્રાણનું કાર્ય બળ છે એ તો હવે જતું રહ્યું. ઘરમાં ઠાકોરજી પધરાવી દે ને ગુરુ ઘરે, પછી આ અર્જુન જેવી દશા થાય. તે જ બધું હણાઈ જાય. પૈસો એનો હોય, ઘર એનું હોય, વ્યક્તિઓ એનું હોય, સ્ટેટસ, માન, મર્તબો, પણ મારા વેલા ઘર ઠાકોરજી વીરાનું, જેમાં અર્જુન તેજ વિહોણો થઈ ગયો ને, એમ આપણે બધા તેજ વિહોણા, ઓશિયાળા, બિચારા થઈ જાય. અને પ્રભુ ઘરમાં હોય, જુઓ. કારણ કે પ્રાણનું કાર્ય બળ છે, તે તો જતું રહ્યું. તે જતાં વૃક્ષ વગેરેની જેમ પ્રાણ કાંઈ ઉપયોગનો નથી, એવો છે. વળી લોકોની દ્રષ્ટિએ પણ હું આવો થયો. મને જોઈ તો એ બધા હોશિયારો સમજે. જે અર્જુનને જોઈને આમ બધાય સામેવાળા 23 અખણે સીના ધડધડ રૂટતી હતી કે અર્જુન મરાય તો જીતી જાય. અર્જુન ત્યાં સુધી જીતવાની એની ભેગો કૃષ્ણ છે. આપણે બધા કેમ આવા છીએ? આપણી ભેગો કૃષ્ણ છે. વળી લોકોની દ્રષ્ટિએ પણ હું આવો જ થઈ ગયો છું. મૃતક પ્રોચ્યતે યથા, મુર્દા જેવો કહેવાય છે. શબ્દોથી કહે છે, સબને માટે લોકો કહે છે કે આને અહીં રાખવું નથી. સબ આપણે મરી જાય પછી અહીં રાખે? ન નીચે હુડાઈ દે. હાય હાય, તાર મમ્મી ગયા, હવે મમ્મી એમને છે તોય કે મમ્મી ગયા. બાળી નાખો, નાશ કરો, તે મારા જેવા માણસ માટે કહે છે. માટે તે જ જવાથી હું મરદા જેવો થઈ ગયો છું. વલ્લભાધીશ કી શ્રીમદ ભાગવત. અને મારા दंडवत प्रणाम करूँ छू. चंद्र सरोवर पे सूरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. सुरभि कुंड पे परमानंदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. जमुनावता पे संकर्षण कुंड पे कुंभनदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. बिरछू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. रुद्र कुंड पे चतुर्बुदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. व्रज विलास व्रजनी गोपिकाओं ने मारा दंडवत प्रणाम. હે વલ્લભ, સવારથી અત્યાર સુધી સેવા, સ્મરણ, સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. બોલો વલ્લભાધીશ કી જય. દ્રઢ ચરણ કેરો ભરોસો, દ્રઢ ચરણ કેરો. શ્રી વલ્લભનક ચંદ્ર છટાવીન સબ જુગમાય અંધેરો ભરોસો. દ્રઢ ચરણ
केरो साधन और नहीं आ कली में चासो होय निवेरो सूर का कहे द्रिविध आंधरो बिना मूल को चेरो भरोसो दृढ़ चरण दृढ़ चरण दृढ़ चरण केरो શ્રી વાધેશ કી. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારે. બોલો વલ્લભાધેશ કી જય. બધાય વૈષ્ણવને જાજા કરીને જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.